વડોદરા શહેરમાં બિનકાયદેસર અને અવાજ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે પોલીસનું કડક એક્શન જોવા મળ્યું છે. શહેરના સયાજીગંજ સ્થિત મદદનીશ પોલીસ કમિશનર કચેરી ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન ખાતે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તથા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન વડોદરા શહેર ખાતે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલ કુલ 108 જેટલા મોડિફાઈડ અને અવાજવાળા સાયલેન્સરોનો નાશ કરવામાં આવ્યો. આ તમામ સાયલેન્સરો શહેરમાં અવાજ પ્રદૂષણ ફેલાવતા તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિક પીઆઈ, ટ્રાફિક સ્ટાફ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર સાયલેન્સર લગાવનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. વડોદરા શહેર પોલીસ દ્વારા લેવામાં આવેલ આ પગલું શહેરમાં શાંતિ, સલામતી અને ટ્રાફિક શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.